એલી હા આ ડાબલોમાં આમ કઈ ખખડતું હોઉં કે આ ડાબલો શું હતો ચાલો હતો ડાબલામ ખખડતું છું ને એટલે કહું છું બજર વચ ખખડે એમ પણ મને માંડીને તો વાત કરો હું તો એમ હું કોઈ નહીં એ દમડી રે દમડી ડબલામાં દમડી વાડી ઘોડી ને ઘર બધું છોકરાને સોંપી દીધું પણ આ ડાબલો છે ને એમાં જ મારી મૂડી હવે બાકી રહેશે. લાય ડોશીને હાથ તો કરું. એલા ડોશી હું છે ક્યાં છો? અહીંયા આવ. હું આ ડાબલો લઈને બેસી ગયા. આજ છે ને મને એક પ્લાન મગજમાં આવ્યો. હું પ્લાન મન આમાં છે ને હા છોકરાને બધું આપી દીધું ને પણ આ એટલું મેં વાંચવી રાખ્યું. જો કાગળિયા છે હા જો આ તો રાણી સિક્કા છે. હા એટલા છે ને આપણે છોકરાઓની પરીક્ષા લેવાની છે. છોકરાની હું પરીક્ષા લેવાનું હોય એમાં આ બધું સોંપી દીધા પછી આપણી સંભાળ તો લેતા નથી. સંભાળ લેશે આ છોકરા તો લેતે તો અખતરો કર. એમાં હું અખતરો કરવાનો હા ભાઈ હા કયો હું છે ને હા બેભાન થઈ જઈશ. બે ભાગ હા પછી અને તારે છે ને આ હાથમાં લઈને હા ગાંડા કાઢવાના. ગંડા કાઢવા હા પછી જો તું મજા. એમ હા તો એમ કરવી આપણે હો હા ખબર પડી જાય ને છોકરા કેટલામાં છે. કેટલામાં છે હવે? હા ભાઈ હા બોલો હું છે ને હવે બેભાન થઈ જાઉં હા એટલે પાડોશી કોક આવે એટલે મને દવાખાને ભેગો કરશે. હા પછી તારે તારો રોલ ભજવવાનો. કાંઈ વાંધો હો? નહીં હો હો એ કોઈ છે આવજો. હું છું ડોશીમાં. લે ગાંઠિયાભાઈ હા આ બાઠિયાભાઈ આવ્યો ને હા હું છે આ તમારા દાદા કાક થઈ ગયું છે અને કાક દવાખાને લઈ જાઓ. હાલો, હાલો, ઊભા થાવ, હાલો, દવાખાને લઈ જાઓ, હાલો. જોને બે ભાન થઈ ગયા. હે ભગવાન આમ જુઓ હવે અમારો પ્લાન સક્સેસ અને હવે જોઈજો આ ડાબલાની કરામત. તમને શું કહું છું હાલો ને ઘરે ખાઈ આવી. આ કેટલું કામ થઈ ગયું. આ ખડે કવડું કવડું થઈ ગયું. આમ તો જુઓ ઘડે તો ખેંચ ને પણ મને ભૂખ લાગી. હું ઘડી ખમે. આજે હાલ તો આવીને પછી પાછા ખેંચ હાલ. હા એમ કહું ઈ બાને ઘરે આટો મરાઈ જાય. હાલ. એક હાર કરાઈ દો. હું પૌણી આવી એટલા વર્ષ છે. હાર ક્યાં પૈસા જ ના ઈ કઈ સાસો મોંઘો ન થાતો. ઈ તે કેટલામાં થાય 10-15 લાખ નો થાય. હે હોય હે 10-15 લાખ નો તો ભાડા કોઈ જે કરે પણ તમારા બાપા પૈસા છે એને તો થોડાક આપે. હવે એને બધી મિલકત તો આપણને આપી દીધી એની પછી ક્યાંથી હોય. આજ તમે મને એ કંઈક હાર બાર કરાઈ દો ને તો આજ તમને સારું જમાડી દો. બોલો બનાવી. હા હાલ. હરી તું દાસુ મારું ક્યાં લઈ જા કાય ન જાણ. દાસુ ની ગાડું આવતું છે આ ડોહાએ તો મને હાસુન ગાંડી કરી નાખશે. હે ભગવાન એ ભગવાન હાલો તો માં કાઢો ખાવાનું હાલો. આ કોણ છે? હું કોણ છે? તમારા છોકરા બહુ. કોના છોકરાનું હો? તમારા. મારા છોકરા? હા લે તું બટા તો તમે કઈ વળી ગયું કે કઈ ખબર ના પડતી મને. મને શું વળગ્યા? તે તમે કેમ એકલા સવા દાદા તાજા લે હું લે રોવે પૂછો. આને વળી ગયું જ લાગે મને એવું લાગે. મને કાંઈ ના વળગ્યું બટા. તો પછી છું હું દવાખાને લઈ જા. એમાં હું એમાં જીવે તો વયા જા. આનંદ મારી જ નાખવા. સારું ને ટાટા પાણી ખાવ થાય. સારું કરે પાછો. આમાં શું છે? જ્યાં દવાખાને જાઓ ખબર કાઢો. દવાખાને ના જાવ ખાવાનું જો પેલા આને ખાવાની પડી. હે બા. ડોહો બેચારા દવાખાને છે. એ બા હા આમાં શું છે? એમાં કઈ નથી બેટા. શું છે એમાં? બજાર છે તો બજાર તો તમે ખાતા ને હું ચાલુ કરી ને કેદી દાદા દવાખાને જા કીધું ને. લે દાદા દવાખાને પડ્યા ને બજાર નહીં કરે. એ તો તમે બેહો હું જાવ દવાખાને. ગમતું નતું બજાર હું કસ લાઈને ચાલુ કરું. મને ડાબલો જવા જો. ડાબલો ન જોવાય.
સવા જો ડાબલો નાકમાં સડી જાય તને ભાઈ. બા તો જો હાવ ગાડા જ કાઢે. હું ડાબલો નહીં તો કઈ. ડાબલામાં કઈક નિક્કી લાગે તો છે જ તે. ડાબલો તો લીધે પાર ને હારે કરાઈ લઉં. કેટલો કચરો લે. અને મારી બેટી ડોહી ઘરે ખાવા ગઈ, ડાબલામાં તો કેટલું હંતાડી બેઠી. પોણીને આવીને એટલા વર્ષ છે કાંઈ ઘરેણું જ નથી કરાવી દીધું. બાકી ડાબલો તો હું લીધે પાર કરવાની છું અને હવે તો હાર કરાવી. હા એલા ભાભી, લે આવો કાંઈ. આ એકલા એકલા હું તમે લખારો કરો? કાંઈ લખારો નથી કરતી. આ કચરો ધોવો ને કસરત બરાબર, પણ એકલા એકલા કાંઈક બોલતા છે એવું લઈ ગયો. તમને એમ લાગે. ના ના. એ તમારા ભાઈ ઘરે ના હમણાં ગયા તો દવાખાને ડોહાને લઈ હા તે વાળતી થી. છે બરણાટી બોલતી હું કા એકલા એકલા અહીંયા કોઈ ને વાતો કરે. ના રે ના ભાઈ, આ હું શું માર હાવણી છે હાવણી. હાવણી બ્રાન્ડર રાખો હો તો પણ. એની વાત નહીં કરવાની. લાવ્યા જાફરાબાદથી તમારા ભાઈ. હે તો જાફરાબાદ થી કેટલાની છે? અને ભાવ બહુ મોંઘી છે. માર બેન વાળે કે ઘરે આવે હાવણી થી હજી યાને એવું હોય આવીને હું વાળે હું ને હું વાવ 70 રૂપિયામાં આવે. ઠેક માર ઘરે તો આવડું તો ઠૂઠું છે તો આમાં કરીને મેકી દઉં પાછું. એમ ને તમે પાછા હાવ લે ઈ હું જેમ કહેતી હતી ઓલી લોહી છે ને મારે હાહુ એની પાસે ડાબલો છે કાંઈ. ડાબલા ડોઈ છું પણ ડાબલા કોઈ ને ભાઈ ગવા રાખતા હોય. ના ના હવે તો એ ડાબલામાં કઈક છે. શું કાંક છે? ઈ તો મને જોવા નથી દેતી. હે બેબી, હું આ ડાબલોમાં આમ કઈ ખખડતું હું કે આ ડાબલો હું તો શેનો હતો? ડાબલામાં ખખડતું થયું ને એટલે જ કહું છું. બજાર વચ્ચે ખખડે. એમ પણ મને માંડીને તો વાત કરો. હું તો એમ હું કોઈ નહીં કહું. અમે બે જણા વાડકેલી ઘરે ખાવા ગયા ને હા એ ડોસી ડાબલો લઈને બેઠી હતી. બજાર વચ્ચે કઈ ખખડે તો નહીં. નહીં બજાર થોડી ખખડે. હા ઠેક ઠેક હારું હારું તમે તમ તારા હવે વાળે રાખો અને હું જાઉં બરાબર. એ ફરી કારક આવ્યું ને પછી વાત. હો વાંધો નહીં વાવો તમે. એ હમુજો ભગવાન, હમુજો ભગવાન, મોટો પૌણી ગયો ને હું રહી ગયો. એ હવે તું વાંધો નહીં રે. કેમ? હું તાર ભાઈ ઘરે જો કે નહીં? મોટાને ઘેર ગયો? હા તે તાર ભાઈ મને વાત કરી. હું કહેતો એ કે ડાબલો હે ડોસી મેકતી ન નક્કી કાક ડાબલા મેશે. તને કોણે કીધું? લે તાર ભાઈ ઘરે જો તાર ભાઈ બી કીધું. એમ? હા બાયુને પેટમાં વાત ન રે. હાલો હું પૌણી દવાનો. હાલ. ડોહાએ પલંગ ઘડ્યો, અહીંયા પૂજા સીવી, આગળ પડદા શું કરે જોઈવી. અમારો મને તો એમ લાગે અમારો પ્લાન સક્સેસ જશે. કા બેટા મારી? હા તમે મારી ભેગા વયો. મારી ભેગા? આથી મોટાને પણ દીધો. મારી હમું તો જોવો હવે મારે 42 વર્ષ થયા હવે. છોકરાને પણ આવવાનું છે. તને થોડો કઈ બાકી રાખો તો હાલો આપણે. કેમ કરું? ક્યાં લઈ જવા? મારી ભેગા હું લેવા? આ તમારા ડાસા જોઈ જોઈ તો ઈ ધરણ આવે. બા મારી ભેગા રહે હે. હું લેવા? અમે બે જણા સહી રહાતો વાળા કાબા. હા બહુ હાંસવા મને ખબર છે. હા બા તો મારી ભેગા રહે હે. તમે નક્કી કરી લો બે. હું કોની ભેગા જાઉં? તમે છે ને મારી ભેગા જવાના. ના ના બા મારી ભેગા રહે હે. મારી ભેગા જ રહેશે. બાને રાંધીને ખવડાવવા વાળી તો હું છું. તમાર સેપાઈ માણો? ભલે હું તોય ખબર આવીશ. ગાંઠિયાનું શાક કરી દઈશ હું. ના ના બા મારી ભેગા રહે હે. હો બા? એમ કરું? હા આજે લગન ડોશી સંભાળનો આ ગળું તો પીજો બાનું ગળું તો પીજો એટલે ગળો વધારે થતું થવું પડે. ભાઈ ગળો નથી દબાવતો. માને અહીંયા રક્તરક થઈ ગઈ ને તે હું પગ કસરો તો ના ના ઈ હું કચરી દે કાબા. તમે મારી હાટું નથી બાંધતા પણ તમે આ ડાબલા હાટું બાંધો. આ ડાબલાની કરામત છે બધી. બા તો મારી ભેગા રહે હે. તમે હાથ મૂકો ભાભી, મને બધી ખબર છે. મારી તો મારી ભેગા જ ખબર તો રહેવાનું. મને છે બા મારી ભેગા રહે. હાલો બા ઊભા થાવ આપણે. હાલો હું તમે ડોશીના હાથ ખેહો. મારી ભેગો નહીં જાવ. કેમ મારી ભેગા હું બાકી હતી. કેમ? હા શું તમારું? મા બાપની કિંમત નથી, આ ડાબલાની કિંમત છે. હા હવે તમે સમજ્યા? સંપત્તિ કરતા મા બાપની કિંમત 0. જીરો. હા એટલે પણ એવું નહીં કરતા. દરેક મા બાપ છે ને ઈ સંપત્તિ કરતાય વધારે કિંમતી છે. સમજ્યા?